વાસ્તવિક જ્ઞાન હંમેશા ક્લાસરૂમની બહાર જ મળે છે અને આવું બિઝનેસનું વાસ્તવિક જ્ઞાન આપવા માટે નીલકંઠ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બિઝનેસ ટાઇકૂન 2025. તો આપણી સાથે છે જીત સર. તેમને હું પૂછવા માંગુ છું કે આ બિઝનેસ ટાઇકૂન વિશે તમારે શું કહેવું છે, શું વિશેષતાઓ છે અને શું આયોજન છે? મોરબીમાં સૌ પ્રથમ વખત 2013માં આપણી નીલકંઠ સ્કૂલ દ્વારા ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને ધંધાનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે આ ઇવેન્ટની શરૂઆત કરેલી હતી. તો દર 2-3 વર્ષે અમે બહુ મેગા આયોજન કરીએ છીએ. એ અનુસંધાને 27 ડિસેમ્બર 28 ડિસેમ્બર 2 દિવસનું મેગા બિઝનેસ ટાઇકૂન આયોજન કરેલું છે, જેમાં ધોરણ 11ના 116 વિદ્યાર્થીઓ દ્વારા 22 જુદી જુદી વસ્તુઓના સ્ટોલ ઊભા કરેલા છે, જેમાં તમામ વસ્તુઓ નાના બાળકથી માંડીને તો હાઉસવાઇફ તરીકેની બધી વસ્તુઓ અહીંથી અવેલેબલ છે. પતંગના સ્ટોલ છે, ચીકીના સ્ટોલ છે, રમકડાના સ્ટોલ છે, ખાણીપીણીના બધા સ્ટોલ છે, ઘરની ગ્રોસરી માટેના સ્ટોલ છે, સાબુ, શેમ્પુ, કટલેરી, હોઝિયરી, કોસ્મેટિક તમામ પ્રકારના સ્ટોલ છે. આનો મુખ્ય હેતુ એ છે કે ધોરણ 11 કોમર્સમાં ભણતા બાળકો ધંધાની સ્કિલ દ્વારા પોતાનો વિકાસ કરે અને ગામમાંથી અલગ અલગ સ્પોન્સરશિપ લઈ આવે છે, જેમના દ્વારા એમને આ સ્ટોલ ઊભા કરવાના હોય છે. ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની પણ છે, જેમાં આપણા ભારતની અંદર આવેલા પ્રાચીન મંદિરો તેમના પણ અહીંયા પ્રતિકૃતિઓ અમે રજૂ કરેલી છે, જેમાં ધોરણ 6 થી 9ના 192 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. સાથે સાથે ફ્રી મેડિકલ કેમ્પ પણ રાખેલો છે, જેમાં આર્યતેજ કોલેજના હોમિયોપેથિકના ડોક્ટરો દ્વારા ફ્રી મેડિકલ અને ફ્રી દવાનું વિતરણ કરવામાં આવે છે. ઓવરઓલ આ જે કાર્યક્રમ છે એનો મુખ્ય હેતુ એ હતો કે અલગ અલગ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાની લેવલ પ્રમાણે નવું શીખે અને પોતાનો આત્મવિશ્વાસ વધે. અને હર હંમેશ નીલકંઠ સ્કૂલ આવા નવા કાર્યક્રમો દ્વારા અલગ અલગ પહેલ કરતી હોય છે. 11 કોમર્સના વિદ્યાર્થીઓમાંથી જે નફો કરશે એમાંથી એક ખાસ વાત એ છે કે જેટલો બી નફો થશે 22 સ્ટોલમાંથી, માની લઈએ કે 15 લાખ નફો થાય છે, તો તેમાંથી 10% નફો મોરબીની જુદી જુદી સંસ્થાઓને દાનમાં આપવાનો થશે. એટલે દરેક સ્ટોલના વિદ્યાર્થીઓ પોતાએ મેળવેલી આવકમાંથી 10% ફાળો મોરબીની જુદી જુદી સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, અંધજન આશ્રમ આવા લોકોને દાનમાં આપવા જશે. એટલે બાળકોને અત્યારથી જ બધી વસ્તુનો ખ્યાલ આવે એ અમારી નીલકંઠ સ્કૂલનો હેતુ છે.